શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું એક રાજા અને વન કન્યાની વાર્તા. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. મધુપુરી નામે એક નગરી હતી. આ નગરમાં ચિત્રસેન નામે એક રાજા રહેતો હતો. આ મધુપુર નગરીની પાસે મધુવન નામે એક વન હતું. વનમાં ચિત્રસેન રાજાએ એક મહેલ બંધાવ્યો હતો. એક વખત રાજા ચિત્રસેન આ મધુવનમાં આવ્યો હતો. આ મધુવનમાં એક વન કન્યા રહેતી હતી. શા એના રૂપ, શી એની મોહક દ્રીપ્તિ આવી આ વન કન્યા! એણે ચિત્રસેન રાજાને જોયો ને અવાક થઈ ગઈ. રાજાનું રૂપ તો જાણે બીજો ચમકતો સૂરજ જોઈ લો ને, એનું મુખ તો સ્નેહ વરસાવતો પૂનમનો ચાંદ જોઈ લો એવું હતું. વનકન્યા તો એને જોતે જ મોહી પડી, પણ આ તો હતી વનકન્યા, તારે એનું રૂપ ધરનારી. એને થયું, લાવ પહેલાં રાજાના પારખા કરું અને પછી બીજી વાત. વરકન્યાએ લીધું એક ભિખારણનું રૂપ. કોઈ ભૂખીને ભોજન દો કહેતી એ રાજાના મહેલને દરવાજે આવીને ઊભી. ભિખારણને જોઈ રાજાને દયા આવી. તેને ભાવતા ભોજન દીધા. ભોજન કરીને ભિખારણ તો રાજા સામે એકી ટશે જોઈ રહી. રાજા ચિત્રસેન બોલ્યા, હવે શું છે? મારી સામે કેમ તાકી રહી છે? રાજાજી, તમે મારા પેટને ઠાર્યું છે, હવે મારા મનને પણ ઠારો, એમ બોલ્યા. રાજા તો ભિખારણની વાત કંઈ સમજ્યો નહીં. એ તો ભિખારણ સામે જોતો જ રહ્યો. ભિખારણ બોલી, મારું મન ઠારશો ને? રાજા કહે, મન કેમ મારે ઠારવું? ભિખારણ બોલી, મારી સાથે લગ્ન કરીને. હવે રાજા હસી પડ્યો, લગ્ન? અને તારી સાથે? કાંઈ ગાંડી તો નથી થઈ ને? ભિખારણ બોલી, ગાંડી ગણો ને તો ગાંડી. રાજાને મજા કરતા કહ્યું, પાછા સ્વર્ગની અપ્સરા તું ખરી ને? મોટી ના જોઈ હોય તો લગ્ન કરવાવાળી, ભાગ અહીંથી, નહીં તો ધક્કો મારીને બહાર કાઢીશ. આ સાંભળીને ભિખારણનું મન ભાંગી પડ્યું. તેને બહુ ભારે ક્રોધ ચડ્યો. એ તો એના મૂળ રૂપમાં 16 શણગાર સજીને ઊભી રહી અને રાજાને શ્રાપ આપતા બોલી, હું શિવની ઉપાસક, આ વનની વનકન્યા. તે મારા તરફ પશુ જેવું વર્તન કર્યું છે, તો તું સિંહ બની જા અને મારા માટે તો તડફડિયા કર. આટલું બોલી વનકન્યા તો અદૃશ્ય થઈ ગઈ. ચિત્રસેન એ જ ક્ષણે સિંહ બની ગયો. દુઃખથી તડપડતો અહીં તહીં ગર્જના કરતો ભટકવા લાગ્યો. કૈલાસ પર્વત પર બેઠેલા શિવ પાર્વતીએ આ જોયું. શિવજી હસી પડ્યા. પાર્વતી તેથી બોલી ઉઠ્યા, કેમ હસ્યા પ્રભુ? મને હસવું આવ્યું પેલી વલકન્યા પર અને રાજા ચિત્રસેન રાજા પર. પણ થયું શું? પાર્વતીજી અકળાઈને બોલ્યા, થાય શું? પેલી મારી ભક્ત વરકન્યાએ ચિત્રસેનને શાપ આપ્યો, તે રાજા સિંહ બની ગયો. ભૂલ તો કરી વરકન્યાએ ને સજા મળી રાજાને, તેથી મને હસવું આવી ગયું. પાર્વતીજીએ કહ્યું, હવે શું થશે? થવાનું શું? રાજા ધર્મિષ્ઠ છે, તેને માથે આપેલો શાપ તો ટાળવો જ પડશે. હવે એ વનકન્યાએ જ મનુષ્ય યોનિમાં જન્મ ધારણ કરવો પડશે. જે દિવસે એ વનકન્યાના આંસુ સિંહરૂપ રાજાના માથે પડશે, ત્યારે જ રાજા ફરી મનુષ્ય રૂપ પામશે. થોડા વર્ષો વીત્યા પછી વનકન્યા એક અભયમલ સોદાગરને ત્યાં જન્મી. આ સોદાગરને બીજી 2 કન્યાઓ હતી, પણ વનકન્યાનો જન્મ થતાં તેની સુખ સમૃદ્ધિ વધવા લાગી. અભયમલ આથી નાની દીકરી ઉપર ઘણો ખુશ રહેવા લાગ્યો. આથી એનું નામ પાડ્યું કમલા. કમલા ખરેખર કમલા જ હતી. એના રૂપનો તો કોઈ પાર નહીં. એની મૃગલી જેવી આંખો જોઈ અભયમલ સોદાગર તો ખુશ થાય, તેને પુષ્કળ લાડ લડાવે. કમલાની મોટી 2 બહેનો આથી અદેખાઈ કરી, પણ કમલા તો મોટી બહેનોને પ્રેમથી ભીંજવી દેતી. મોટી બહેનો ઉપર એને જરાય રાગ દ્વેષ ખાર નહીં. અભયમલ સોદાગર તો દીકરીને માગી વસ્તુઓ લાવી આપતો. મોટી 2 દીકરીઓ તો વસ્તુઓ માગવામાંથી ઠાકતી જ નહીં, પણ કમલા તો ક્યારેય કોઈ માંગણી કરતી નહીં. એ તો સદાય સંતોષી રહેતી. એ તો આખો દિવસ બગીચામાં ઘૂમ્યા કરે, રંગબેરંગી ફૂલોની માવજત કરે, ક્યાંક ફૂલોનો હાર ગળામાં પહેરે, ક્યારેક મુંગટ બનાવે. વરકન્યા વનમાળી જેવી વરકન્યા
બનીને જ ફરે. એક દિવસ અભયમલ પોતાની 3 દીકરીઓને બોલાવીને કહ્યું કે હું પરદેશ જાઉં છું. બોલો તમારે માટે હું શું શું લાવું? મોટી મેં દીકરીઓ હીરાનો હાર અને રત્ન કંકણ મંગાવ્યા, પણ નાની કમલાએ મંગાવ્યું મધુવનનું રાતું ગુલાબ. કમયમલ ફરી પરદેશ ગયો, પાછો પરદેશ ગયો. પણ હવે પેલી 2 મોટી બહેનોએ નાની કમલાની સતાવા માંડી. એની મશ્કરી કરે, મેણા મારે, ધોલ ધપાટ પણ કરે. એ રાજા રાણી, તમારા આ શણગાર હેઠા મૂકી વાસણ ઉટકવા માંડો, પાણી હજી ભરવાનું છે. આમ રાજરાણી બનીને બેસી નહીં ચાલે. બિચારી કમલા આંસુ સારે, મેણા ખાતી જાય ને કામ કરતી જાય. અભયમલ તો પરદેશમાં વેપાર કરે છે, પોતાની વસ્તુઓ વેચે, નવી વસ્તુઓ લેશે, એમ કરતાં કરતાં પાછા ફરવાનો સમય થયો. એટલે એણે મોટી 2 દીકરીઓ માટે હીરાના હાર અને રત્ન કંકણ ખરીદ્યા. હવે બાકી રહ્યું નાની કમલા માટે મધુવનનું રાતું ગુલાબ. એ તો મધુવનના રાતા ગુલાબની શોધમાં નીકળી પડ્યો. અહીં ફર્યો, તહીં ફર્યો, પણ મધુવનનું રાતું ગુલાબ ક્યાંય મળે નહીં. એટલામાં એને સમાચાર મળ્યા કે પોતાનું વહાણ દરિયામાં ડૂબી ગયું છે. આથી તો અભયમલ બિચારો ઘણો દુઃખી થઈ ગયો. પણ મધુવનનું રાતું ગુલાબ લીધા વિના કેમ જવાય? ગુલાબની શોધ કરતા અભયમલ સોદાગર આગળ ને આગળ ચાલ્યો જાય છે. ભૂખ તરસથી એ તંગ આવી ગયો છે. એટલે વધુમાં પાછો એનો પ્રિય ઘોડો પણ મરણ પામ્યો. એ તો રખડતો આખડતો ચાલ્યો જાય છે. છેવટે દૂરથી એણે ઊંચો મિનારા જેવો એક મહેલ જોયો. રાત તો પડી જતી, થાકી પણ ગયો હતો. મહેલ જોતા એને મનમાં થોડી રાહત થઈ. હાશ, હવે થોડો વિરામ તો મળશે. અભયમલ સોદાગર મહેલની અંદર ગયો, પણ અંદર જતાં તો બધું નિર્જન જ. કોઈ માણસ તો દેખાય જ નહીં. અરે પશુ પંખી નહીં. એણે તો એક પછી એક ઓરડા જોવા મળ્યા, પણ બધા ખાલી ખમ. કાંઈ કહેતા કોઈ દેખાય જ નહીં. છેવટે એક ઓરડામાં થોડા સોના ચાંદીના વાસણો અને તે મીઠાઈથી ભરેલા. ભૂખ તો જાણે કકડીની લાગી જતી. અભયમલ તો કંઈ વિચાર્યા કર્યા વિના મીઠાઈ ઉપર તૂટી જ પડ્યો. ખાવામાં પોતાનું બધું દુઃખ પણ ભૂલી ગયો. પછી એ સુવાના ઓરડામાં ગયો. મશરૂ, મખમલના ગાડલા અને મોટા પલંગ. અભયમલ સોદાગર તો એમાં ઊંઘી ગયો. પણ સવારે ઉઠ્યો અને ચમકી ગયો. એના બધા મેલા ઘેલા કપડાં બદલાઈ ગયા હતા અને જરીના વાઘા એના અંગ પર શોભતા હતા. એણે તો બાપ આખી જિંદગીમાં આવા વાઘા જોયા ન હતા. એ તો ઊભો થઈને ઓરડામાંથી બહાર ભાગ્યો. પણ બહાર જતા તો એને એક મજાનો ઘોડો જોયો. ઘોડો કેવો? અસલ ઇન્દ્ર રાજાના ઘોડા જેવો. સોદાગર અભયમલ તો એના પર સવાર થઈ ગયો અને ત્યાંથી જવાની તૈયારી કરતો હતો. ત્યાં એની નજરે રંગબેરંગી રાતા ગુલાબ પર પડ્યા. ઓહો, આટલા બધા ગુલાબ! એના મોઢામાંથી આશ્ચર્યથી ઉદ્ગાર નીકળી પડ્યા. એને થયું, કમલા કહેતી હતી ને તે જ આ ગુલાબ, મધુવનના રાતા ગુલાબ. એણે તો એક ગુલાબ ચૂંટ્યું. ત્યાં એક સિંહ ગરજતો ક્યાંકથી ફૂટી નીકળ્યો. સોદાગરના તો હોશ જ ઉડી ગયા. ફફડાટમાં એના હાથમાંથી ગુલાબ નીચે પડી ગયું. સિંહે ગુસ્સે થઈ ગયો અને બોલ્યો, કોની રજાથી આ ગુલાબ તમે ચૂંટ્યું? અભયમલ ગભરાઈને બોલ્યો કે હે વનના રાજા, મારી નાની દીકરી કમલાએ આવું ગુલાબ મગાવ્યું છે. એને ગુલાબ બહુ ગમે છે. આટલા બધા ફૂલ જોઈ મારું મન હાથ ન રહ્યું અને એનો કોઈ રખેવાળ મેં ન જોયો, એટલે પૂછવાનું કંઈ સૂઝ્યું નહીં. મને ક્ષમા કરો. સિંહ આથી હસી પડ્યો અને મોં ઉપર મજાક લાવીને બોલ્યો, તો તમારે આવા ફૂલને પ્યાર કરે એવી છોકરી પણ છે. તો જાઓ, એ તમારી છોકરીને અહીં લઈ આવો. જુઓ, 8 દિવસની અંદર તમારે દીકરીને લઈ આવજો. એમાં જરાય ચૂક નહીં કરતા હો, નહીં તો તમને મારીશ અને તમારા ઘરના એકેયને હું જીવતા નહીં મૂકું. બિચારો અભયમલ સોદાગર તો ગભરાઈ ગયો. હવે તો એ બહાનાએ ભાગી છૂટાય તોય ઘણું. એણે કહ્યું, જેવી તમારી આજ્ઞા. હું ઘેર જઈને મારી દીકરીને લઈને 8 દિવસમાં પાછો આવું. નાની દીકરી કમલા એને બહુ વાલી હતી. આખા રસ્તે વિચારતો રહ્યો, હવે હું શું કરું? વિચારતા તેને એક ઉપાય મળી ગયો. કોઈ બીજી છોકરીને એ સિંહને હવાલે કરી દીધી હોય તો. પણ સિંહ જો મારી ચાલાકી જાણી જાય તો અમને એકેયને જીવતા નહીં મૂકે એ સિંહ. સોદાગર આમ વિચારતો ઘેર આવી પહોંચ્યો. બાપને જોઈ 3 દીકરીઓ હરખાઈ ઉઠી.
મોટી બે દીકરીઓના હીરાનો હાર અને રત્ન કંકણ આપ્યા અને નાની દીકરી કમલાને આપ્યું મધુવનનું રાતું ગુલાબ. ગુલાબ આપતા કહ્યું, દીકરી, તારા ગુલાબને શોધતા તો મારા આંખે પાણી આવી ગયા. દીકરીએ કહ્યું, ખૂબ ખૂબ ઘૂમવું પડ્યું હશે બાપુજી આપને ગુલાબ માટે. અરે દીકરી, વાત જ ન કર, ક્યાં ક્યાં નથી ઘૂમ્યો. ઘણું ઘણું વેઠ્યું ત્યારે આ તારા ગુલાબના દર્શન પામ્યું. અને એમ કહી અભયમલ સોદાગરે બધી વાત પોતાની દીકરી કમલાને કરી. આ બધું સાંભળીને મોટી બે દીકરીઓ ગુસ્સે થઈ ગઈ. તારા લીધે બાપુજીને કેવા કેવા દુઃખ વેઠવ્યા પડ્યા. બાપુજીને કંઈ થઈ જાત તો હવે તું જ જાય સિંહ પાસે અને બન એનો કોળિયો. બાપુજી હવે તારી સાથે આવશે નહીં. કમલાને થયું આ બધું સંકટ પોતાને લીધે જ આવ્યું છે. મોટી બહેનોનો વાત પણ ખોટી નથી. એ રડતા રડતા બોલી, તમે ઠીક કહો છો બહેન, મારે જે સિંહ પાસે જવું જોઈએ. અભયમલ સોદાગરે તેને પોતાના ખોળામાં બેસાડી કહ્યું, દીકરી, રડ નહીં. આપણે બંને સિંહ પાસે જઈશું. તારે એકલા જવાનું નથી. તારી બહેનોના તું બોલ્યા સામે તું જોઈશ નહીં, તું મારી સામું જો. હવે દિવસો તો વહેવા લાગ્યા. 1, 2, 3 આમ 8મો દિવસ આવી પહોંચ્યો. હજી પરોળ થયું ન હતું. આછું અંધારું હતું. કમલા જાગી ઉઠીને પહોંચી ઘોડારમાં. ઘોડારમાં એના પિતા જે ઘોડો લઈને આવ્યા હતા તેના પર સવારી કરી અને ઘોડાને કહેવા લાગી, હવે તું જ છો મારો આશરો ને તું જ મારો આધાર. તું જ મારા સુખ દુઃખનો સાથી. જલ્દીથી મને તારા માલિક પાસે લઈ ચાલ. ઘોડો એની વાત સમજતો હોય તેમ તેણે તબડક તબડક દોડવા માંડ્યું ને વહેલો આવજો મધુવન, મધુવન અને મધુવનનો મહેલ. મહેલના દરવાજામાં પ્રવેશીને કમલા ઘોડા પરથી નીચે ઉતરી પડી અને મહેલમાં ચાલી ગઈ. પણ અંદર તો કાંઈ હતું જ નહીં. એ તો પોતાના પિતાની જેમ બધા ઓરડામાં ફરી વળી, પણ ક્યાંય સિંહ દેખાયો નહીં. છેવટે એક ઓરડામાં સોના ચાંદીના વાસણોમાં મીઠાઈ જોઈ. એક મીઠાઈ ખાધી અને પછી શયનખંડમાં પલંગમાં જઈને ઊંઘી ગઈ. કમલા ઊંઘતી હતી ત્યારે સિંહ એ ઓરડામાં આવ્યો અને ઓશીકે આવીને બેઠો. હળવે હળવે પોતાનું માથું કમલાના માથા સાથે ઘસવા લાગ્યો. આથી કમલા ઊંઘમાંથી જાગી ઉઠી. જાગતા જ તેણે સિંહને જોયો, પણ કમલા જરાય ડરી નહીં. એ તો પ્રેમથી સિંહની કેશવાળીમાં હાથ ફેરવવા લાગી. સિંહની આંખો આંસુથી ભરાઈ આવી. પછી તો સિંહ અને કમલા ત્યાં આનંદ કલ્લોળથી રહેવા લાગ્યા. સાથે ફરે, સાથે જમે, જરા એકબીજાથી જુદા પડે નહીં. આમ કરતાં કેટલાય દિવસો વીત્યા. એક દિવસની વાત છે. કમલા ભરઊંઘમાં છે ત્યાં એક ઝબકીને જાગી ગઈ. આથી સિંહે ચિંતાથી પૂછ્યું, કેમ, શું થયું? કમલા કહે, મને ભયંકર સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં મારા પિતા એકદમ બીમાર થઈ ગયા છે. મને આથી બહુ ચિંતા થાય છે. મારી મોટી બે બહેનો એમની સાર સંભાળ પણ લેતી નથી. પિતાજીની સેવા કરવાવાળું કોઈ નથી. તમે મને પિતાજી પાસે જવા દો ને? નહીં જવા દો? બોલ્યો, ભલે જા, પણ એ જરાય વાંધો નથી. પણ મને એક મોટી બીક છે. તું ત્યાં જઈશ પછી પાછી નહીં આવીશ. મને ભૂલી જઈશ. હું હવે તારા વગર એક ક્ષણ પણ નહીં રહી શકું. કમલા બોલી, એવું નહીં બને. હું તમને નહીં ભૂલું. મારામાં વિશ્વાસ રાખો. હું 8 જ દિવસમાં પાછી આવી જઈશ. સિંહ તો મૂંઝવણમાં મુકાઈ ગયો. એને થતું કે જરૂર પાછી આવી જશે અને કદાચ પાછી ન આવે તો, મારો વિશ્વાસઘાત કરે તો. છતાં છેવટે સિંહે કમલાને જવાની રજા આપી. તેને રોકવી પણ ઠીક ન કહેવાય, માની નહીં. કમલા તો ઘોડા પર બેસીને ચાલી નીકળીને આવી પહોંચી પિતાને ઘેર. ઘેર આવતા જોયું તો પિતાજીની હાલત ખૂબ જ ખરાબ હતી. તેનું સ્વપ્ન ખરેખર સાચું નીકળ્યું. કમલાના પિતા અભયમલ સોદાગર એને જોઈને ખૂબ ખુશ થયા. કમલા પણ પછી તો પિતાની સેવામાં લાગી ગઈ. 4 જ દિવસમાં અભયમલ તો સાજા થઈ ગયા. પિતા પુત્રીનો આનંદનો કોઈ પાર ન રહ્યો. દિવસ જાય ને રાત તો જાણે વીતતી જ નથી. દીકરી કમલાને તેઓ જરાય આગી જવા દેતા નથી. આમ કરતાં 8 દિવસ તો ક્યાં વીતી ગયા તેની ખબર પણ ન પડી. પેલી તરફ સિંહના ત્યાં દિવસો જતા નથી. એ તો એમ જ વિચારે છે કે હવે એ પાછી આવશે કે નહીં આવે. 8 દિવસ વીતતા તે તો કાગની ડાળે રાહ જોઈ રહ્યો છું, પણ 8મો દિવસ પણ વીતી ગયો,
પણ કમલા તો પાછી આવી નહીં. સિંહે તો અન્નનોય ત્યાગ કર્યો. બસ સુમસન થઈને પડ્યો રહે. નથી જંગલમાં જતો, નથી મહેલમાંથી બહાર નીકળતો. આમ કરતાં મહિનો વીતી ગયો. કમલા તો પિતાને ત્યાં રોકાઈ ગઈ. એને તો પોતાનો વાયદોય ભૂલાઈ ગયો. પણ એક રાતે તેને અચાનક સાંભળી આવ્યું, અરે રે, 8 દિવસને બદલે ખાસ્સો મહિનો વીતી ગયો. હું વિશ્વાસઘાતી નીકળી. સવારે ઉઠીને કમલાને પિતાને કહ્યું, પિતાજી, હવે હું જઈશ. પણ પિતાના જવાબની રાહ જોયા વગર એ તો ઘોડા પર સવાર થઈને ચાલી નીકળી કે વહેલો આવજો મહેલને, વહેલું આવજો મધુવન વન. મહેલમાં પ્રવેશી એ તો હાફરી ફાફડી આમ જુએ તેમ જુએ, પણ ક્યાંય સિંહ તો દેખાય જ નહીં. એને ધ્રાસકો પડ્યો. સિંહ ક્યાં ગયો હશો? એ તો આમ જાય તેમ જાય, એક રૂમમાંથી બીજા રૂમમાં જાય, પણ ક્યાંય સિંહનો અણસારોય ન જણાય આવે. એ તો મહેલમાંથી બહાર નીકળી ધીમે ધીમે નદી તરફ ચાલી તો નદીના કિનારે પડ્યો. સિંહ છેલ્લા શ્વાસ લઈ રહ્યો હતો. પગ ખેંચાઈ ગયા છે, આંખો તો ઊંડી ઉતરી ગઈ છે. કમલા તો દોડવા જ માંડી. સિંહની પાસે જઈને ફસડાઈ પડી. એની આંખોમાંથી તો આંસુની ધાર વહેવા લાગી. એને સિંહના માથે હાથ ફેરવવા માંડ્યો. રડતી જાય અને સિંહને પરવારતી જાય. આમ કરતાં તેના આંસુ સિંહના માથા પર પડ્યા અને ચમત્કાર થયો. આંસુ સિંહને અડતા જ એ સુંદર રાજકુમાર બની ગયો. કમલા તો આશ્ચર્યથી ખુશ થઈ ગયા. પછી કમલાને પોતાનો પાછલો જન્મ યાદ આવી ગયો અને તે પાછલા જન્મમાં વનકન્યા હતી. તેણે રાજકુમારને માંડીને વાત કરી, હું ભિખારણ બનીને તમારી પાસે આવી હતી. હું તમને પરણવા ઈચ્છતી હતી. મેં તમને શાપ આપ્યો હતો. હું વનકન્યા હતી અને પછી હું સોદાગરની દીકરી થઈ આ જન્મમાં. રાજકુમારે બધી વાત ધ્યાનથી સાંભળી. પછી તો બંનેએ લગ્ન કર્યા. આ સમયે આકાશમાં શંકર પાર્વતી ઊભા આ દ્રશ્ય જોતા હતા. પાર્વતીજી બોલ્યા, પ્રભુ, આપ કૃપાળુ છો. ભલે આપની સેવિકાની પરીક્ષા આપે કરી, પણ તમે તમારું નામ સાર્થક કરતા આપ આશુતોષ પ્રસન્ન થઈ ફરી બંનેને એક કર્યા. આપનો મહિમા અપરંપાર છે. કમલા બનેલી શિવર કન્યાએ આ શિવ પાર્વતીનો સંવાદ સાંભળ્યો. પોતાના આરાધ્ય દેવને એણે વંદન કર્યા અને ફરી આવી ભૂલ નહીં કરું એવી લાગણી સાથે વંદન કર્યા. રાજકુમાર પોતાની રાજધાની મધુપુરીમાં આવ્યો અને પોતાની નગરીમાં મોટો ઉત્સવ કર્યો. મધુપુરી ફરી કલ્લોલવંતી થઈ ગઈ. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.